તો જે રીતે રાજકોટમાં ઘટના બની, હવે સુરતનું પ્રશાસન પણ જાગ્યું છે। આ ઘટનાને લઈને સુરત શહેરમાં ગેરકાયદે ગેમ ઝોન સામે કાર્યવાહી શરૂ કરાઈ છે। 5 ગેમ ઝોન માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે। રાંદેરની ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્કના માલિક સામે ગુનો નોંધાયો, તો પાલની ધ ફેન્ટાસિયા 2 ના માલિક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। વેસુમાં આવેલું રીબાઉન્સ ગેમ ઝોન, તેના માલિક સામે પણ ગુનો નોંધાયો। ગેરકાયદેસર શેડ ઊભા કરનાર શાળા સંચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। તો રિંગ રોડ પર ગેલેક્સી આઇકોન માર્કેટમાં 23 દુકાનોને સીલ કરવામાં આવી છે। રાજકોટની આગજનીની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે। એક બાદ એક ગેમ ઝોનના માલિકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ રહી છે અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। આપણી સાથે ડીસીપી ઉપસ્થિત છે, હેતલ મેડમજી। મેડમ, કયા પ્રકારની કાર્યવાહી છે અને કેટલી ગંભીર બાબત કહી શકાય? ગંભીર બાબત તો છે જ, એના લીધે જ આ જોઈન્ટલી ટીમ બનાવીને પૂરી વિઝિટ કરવામાં આવી રહી છે। અને ના ફક્ત ગેમ ઝોન, પરંતુ જેટલા ફનફેર છે, વોટર પાર્ક છે, સર્કસ છે, મેળાઓ છે, જાદુગરના શો છે, અને એ સિવાય હવે પછી અમારું આખું જે નેક્સ્ટ ટાર્ગેટ છે કે જેટલી સ્કૂલ છે, કોલેજીસ છે, એટલે શૈક્ષણિક સંકુલ, એ સિવાય કોચિંગ સેન્ટર પણ આવી જાય, અને એ સિવાય ધાર્મિક પ્લેસીસ, હોસ્પિટલ્સ, આ બધી જગ્યાઓ કે જ્યાં માણસોનું ગેધરિંગ વધારે હોય છે, એ તમામ જગ્યાએ આ જોઈન્ટલી અમે સર્વેક્ષણ કરીશું, અને જ્યાં પણ એની ત્રુટિ જણાશે તો એને ક્લોઝર કરી, અને જ્યાં સુધી એ પૂર્તતા નહીં કરે ત્યાં સુધી ઓપન નહીં કરવા દેવામાં આવે। મેડમ, જે કાર્યવાહી કરવામાં આવી છે ગેમ ઝોન વિરુદ્ધ, એ ક્યાં ક્યાં આવ્યું છે અને શું નામનું છે એના? ગેમ ઝોન જે છે એની અંદર આપણે આઈપીસીની કલમ 336 અને ગુજરાત પોલીસ એક્ટની 131 ક કલમ હેઠળ આપણે ફોજદારી ગુનો દાખલ કરેલો છે। રાંદેરમાં ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પાલમાં ધ ફેન્ટાસિયા, ઉમરામાં શોર્ટ ગેમ ઝોન, અને વેસુમાં 3 ગેમ ઝોન છે, રીબાઉન્સ, બ્લેક બની અને એક્સપ્લોરર ગેમ ઝોન ઉપર આપણે આ એફઆઈઆર દાખલ કરી છે। જે રીતે ગેમ ઝોન હતી, કેટલાક પતરાના શેડમાં પણ બનેલા છે, કેટલું ગંભીર બાબત કહી શકાય ને આવનારા દિવસોમાં શું કાર્યવાહી? આવનારા દિવસોમાં આપણે પ્રીમાઇસિસ લાઇસન્સ વખતે જે પણ ચેકિંગ રાખતા હોઈએ છીએ, અને એને દર વર્ષે રિન્યૂ થવું જોઈએ, એ ચેકિંગ આપણે રાખતા હોઈએ છીએ, પરંતુ આપણે એને લાઇસન્સ આપ્યા પછી એ કેટલી નિભાવણી કરે છે, આપણને જે ચિત્ર લાઇસન્સ લેતી વખતે બતાવ્યું છે એ ત્યાં છે કે નહીં, એનું સમયાંતરે હવે ઇન્સ્પેક્શન કરવામાં આવશે। ઘણીવાર એવું બનતું હોય છે કે જે એક્સપર્ટ્સ જે છે એ પોતપોતાના ડિપાર્ટમેન્ટના પાર્ટ ઓફ અલગથી જતા હોય છે, એના લીધે એને બીજી વસ્તુની ખ્યાલ નથી આવતી હોતી। એના લીધે આ વખતે જોઈન્ટલી પોલીસ કમિશનરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીની ત્રણેયની જેટલા એક્સપર્ટ્સ છે એની જોઈન્ટ ટીમ બનાવીને આપણે કામ કરી રહ્યા છીએ। મેડમ, સ્કૂલ શાળાની વાતો તમે કરી, કેટલીક શાળાઓ એવી છે કે એના છત ઉપર શેડ બનાવતા હોય છે અને એ ખૂબ જ ગંભીર બાબત છે। કઈ રીતે કાર્યવાહીના સંકેતને એ શાળા સંચાલકોને શું નોટિસ? શૈક્ષણિક સંકુલોમાં હાલમાં ચેકિંગની કાર્યવાહી ચાલી રહી છે। વેકેશનનો માહોલ છે, એટલે અમારું ટાર્ગેટ છે કે નેક્સ્ટ વીકમાં સ્કૂલો ખુલે એ પહેલાં શૈક્ષણિક સંકુલની ચકાસણી થાય, અને એ પછી બાળકો જ્યારે આવે ત્યારે એને ફાયર એલાર્મ વાગે તો કેવી રીતે મોક ડ્રીલ કરી અને એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર ઊભા રહેવાની પ્રેક્ટિસ મળે, એના માટે ડ્રીલનું આયોજન કરવાનું પણ એ છે। જે સ્કૂલ સંચાલકોની અંદર અમને એવું લાગશે કે એના બિલ્ડિંગ સ્ટ્રક્ચર ભયજનક છે, જોખમી છે, ફાયરની બિલકુલ એમાં સુવિધા નથી, અને જ્વલનશીલ પદાર્થોથી એને ભાગવાની જે વસ્તુ હોય, એટલે કે સીડી છે કે ચડવાની વસ્તુ હોય કે બારી બારણા છે, જો બનાવ્યા હશે તો આપણે એની અંદર કાયદેસરની કાર્યવાહી કરીશું। બિલકુલ જોઈ શકાય છે ગેમ ઝોન માલિકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે અને હવે શાળા સંચાલકોએ ચેતવાની જરૂર છે। જે રીતે છત ઉપર શેડ બનાવતા હોય છે તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો સુરતના હજીરામાં સીએનજી પીએનજી સ્ટેશન સીલ, ફાયર સેફટીના અભાવે પ્રશાસને કાર્યવાહી કરી। ઇન્ડેન ગેસ ગોડાઉન પણ સીલ કરવામાં આવ્યું છે। તો આ તમામ કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે। સુરતના હજીરામાં આવેલું સીએનજી પીએનજી સ્ટેશન સીલ કરવામાં આવ્યું। ફાયર સેફટીના અભાવે અહીં પ્રશાસને કાર્યવાહી કરી અને આ સ્ટેશનને બંધ કર્યું છે। તો ઇન્ડેન ગેસ ગોડાઉનને પણ સીલ કરી દેવામાં આવ્યું છે। તો જ્યાં જ્યાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે તે તમામને સીલ કરવામાં આવી રહ્યા છે। સુરતની અંદર આ કાર્યવાહી